ઠાકોર સમાજના બંધારણને લઈ અને છેલ્લા કેટલાય સમયથી વિવાદ થઈ રહ્યો છે। આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગેનીબેન ઠાકોરની હાજરીમાં સ્વરૂપજી ઠાકોરે તેમના ઘરના એક પ્રસંગને યાદ કરતા ઠાકોર સમાજના બંધારણનું પાલન કેવી રીતે થાય છે એ વાતનું પણ નિવેદન આપ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઠાકોર સમાજના જો બંધારણની વાત કરવામાં આવે અને ખાસ કરી અને આખી બાબતને લઈ અને જો ચર્ચા કરવામાં આવે તો ડીજેના એક નિયમને લઈ અને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી છે। અનેક આગેવાનો દ્વારા નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે। આ નિવેદનોની વચ્ચે આપણે જોયું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જે ઠાકોર સમાજના બે સિંગર છે તેમના દ્વારા આખી બાબતને લઈ અને એક વિડીયો સામે આવ્યો હતો કે તેમના ત્યાં આ ડીજેના નિયમનો જે નિયમ છે એનો ભંગ થયો અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સ્વરૂપજી ઠાકોરે તેમના ઘરના એક પ્રસંગનું વાત કરતા ઠાકોર સમાજના બંધારણને લઈને પણ ચર્ચા કરી છે અને એક બીજો મુદ્દો દારૂબંધીનો મુદ્દો છે અને સ્વરૂપજી ઠાકોરે કહી દીધું છે કે દારૂબંધીના મુદ્દે તેઓ હંમેશા કોઈ પણ રીતે જે હોય એ મદદ કરવા માટે તૈયાર છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સ્વરૂપજી ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। નિર્ણયમાં મંજૂરી આપતા હોય એની અંદર ઉપસ્થિત આપણા સૌના બનાસકાંઠાના સંસદ શ્રીમતી ગેનીબેન અને મંચસ્થ તમામ આગેવાનો અને અહીં વધારેલ તમામ આગેવાનો તમામને મારા વંદન। આજે ખૂબ આનંદ થાય છે કે જ્યારે શિક્ષણની વાત આવે અને શિક્ષણની વાત હાથ ઉપર લઈ અને જે વર્ષોથી આપણો પ્રશ્ન હતો, જે સંસ્થા બનાવવા માટે, જે દીકરીઓ માટે તો છે પણ દીકરાઓ માટે આપણે કોઈ સંસ્થા નથી, તો એના માટેનો એક સુખદ પ્રશ્ન હતો, એ સુખદ આપણો અંત આવ્યો છે। એ બદલ તમામનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજના દિવસે તમામે સમર્થન આપી અને જે જગ્યા જે આપણે વર્ષોથી પડી એનું નિરાકરણ આવ્યું છે એટલે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। વાત રહી આપણા બંધારણની, તો બંધારણની અંદર આપણે સૌએ ચુસ્ત પાલન કર્યું છે। પ્રથમ તો મારા ઘરે જ મારો પ્રસંગ પહેલા બંધારણની અંદર આવ્યો ત્યારે મને પણ થયું એવું કે આ બંધારણની અંદર જ્યારે સમાજે કર્યું હોય ત્યારે સમાજના બંધારણનું પાલન કરી મેં પણ મારી દીકરી અને મારી ભત્રીજીના અને એક સગાઈ હતી એમાં એ બંધારણ મુજબ જ કામ કર્યું છે। એટલે સમાજને ક્યાંય સમાજના આગેવાનને આમંત્રણ આપ્યું નથી, એટલે માફ કરજો। સમાજે જ્યારે બંધારણ કર્યું હોય તો બંધારણ મુજબ મેં પણ મારો પ્રસંગ ઉજવ્યો છે, એટલે કે મારો પણ ઉમંગ હોય કે તમામ સમાજને હું બોલાવું અને દીકરીને આશીર્વાદ આપવા માટે આવે। અને જ્યારે સરકારમાં બેઠા હોય ત્યારે બધાને ઈચ્છા હોય કે સરકારના સીએમ સાહેબ પણ આવે અને મંત્રીઓ પણ આવે, ધારાસભ્યોને સંસદો પણ આશીર્વાદ આપવા માટે આવે, પણ જ્યારે સમાજે બંધારણ કર્યું હોય ત્યારે સમાજના બંધારણમાં રહી અને ફક્ત ત્યારે સામાજિક રીતે જે બંધારણ હતું એ જ રીતે મેં સાદગી ભર્યું જે પ્રસંગ ઉજવ્યો છે એ તમારા બધાને આધીનને સમાજે જે બંધારણ કર્યું એ બંધારણ મુજબ કર્યું છે। ત્યારે તમામ સમાજના લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। અત્યારે પણ તમામ સમાજના લોકો ફોન કરી રૂબરૂ મળે ત્યાં બધા લોકો અભિનંદન પાઠવે છે કે તમે જે સાદગી ભર્યું જે પ્રસંગ ઉજવ્યો છે એ બદલ તમામ અભિનંદન પાઠવ્યા છે, એટલે એમનો પણ આભાર માનું છું। અને તમામ સમાજે પણ આપણા બંધારણને અનુકરણ કરે છે, એટલે આ બંધારણને આપણે સૌ સારી રીતે ટકાવીશું। અને વાત રહી આપણે વ્યસન મુક્તિની, તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ખૂબ 2014 થી વ્યસન મુક્તિ માટે પણ કામ કર્યું છે અને અત્યારે પણ આપણે સૌ સાથે મળી અને જે રીતે ગામે ગામ જે સમિતિઓ બને છે અને સમિતિ દ્વારા ગામે ગામ જે દારૂબંધી કરવામાં આવી રહી છે એ રીતે આપણે સૌ જાગૃત રહી અને કામ કરીશું તો 100% એમાં સફળતા પણ મળશે। જ્યાં જરૂર પડે અમે સરકારમાં બેઠા છીએ તો જ્યાં જરૂર પડે તમે ખાલી તમારું નામ નહીં આવે, ખાલી નામ આપજો, એ દારૂ બંધ કરાવવાની જવાબદારી અમારી। જ્યાં પણ જરૂર પડે હું તો પહેલેથી જ કહું છું કે તમે જાગૃત રહો। એક વ્યક્તિ કશું કઈ ના કરી શકે, પોલીસ પણ એકલી કરી ન શકે, પણ આપે બધા સાથ સહકાર આપશું તો 100% એનું પરિણામ આપણને મળશે। એટલે જ્યાં જ્યાં દારૂ વેચાતો હોય, જ્યાં જ્યાં તમને લાગતું હોય તો તમે
એ નામ આપી શકો છો અને એને દારૂ બંધ કરાવવાની જવાબદારી અમે અને જ્ઞાનીબેન ત્યારે છીએ ત્યારે ત્યાં જરૂર એના પગલા લઈ અને એને બંધ કરાવીશું અને આપણે સૌ સાથે મળી જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયમાં સાથ સહકાર આપી અને સમાજની જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે સૌ સાથે મળી અને સમાજની પ્રગતિ કરીએ અને શિક્ષણ તરફ વળશું તો ઓટોમેટિક આ જે દૂષણો છે એ દૂષણો દૂર થઈ જવાના છે. એટલે આવો સૌ સાથે મળી સમાજની પ્રગતિ માટે સૌ સાથ સહકાર આપે. ઘણા સમયથી આપ સૌ બેઠા છો એટલે વધારે નહીં બોલું. આપ સૌ એ વધાર્યા અને સમાજની સાચી દિશામાં સૌ સાથ સહકાર આપો છો એ બદલ તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખાસ કરીને આ ચર્ચા થઈ તેની દારૂબંધીને લઈને વિશેષ ચોક્કસ આગળ પણ ખાતરી આપી છે કે દારૂ મુક્ત થશે અમને સમાજ એક શૈક્ષણિક ખાતે મળ્યો અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો. ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને ક્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતે આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે ક્યાંય પણ દારૂ મળે અને કહેજો અને ત્યાં દારૂ બંધ કરાવડાવશું અને દારૂ એક મોટી બધી છે ત્યાં લોકોને દારૂથી પરેશાન થતા હોય છે અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે 11 વર્ષોથી પડતી એના નિરાકરણ માટે સમાજ ઘણો થયો હતો અને એનું અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને એ પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે. ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને વિવાદો થઈ રહ્યા છે, લોકોનું ઠાકોર સમાજના કેટલા લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16 એમાં ડીજેનો નિયમ છે તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી દીકરીના લગ્ન એમાં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે. બાકી સમગ્ર ઠાકોર સમાજ જે ન વગાડો એ માટે સમર્પિત. એટલે હવે આ ચર્ચાઓ જો કરવામાં આવે તો ભલે એક તરફ હવે એવું થઈ ગયું છે કે ઠાકોર સમાજમાં એક તરફ આગેવાનો છે, જે આગેવાનો જ્યારે બંધારણ બન્યું હતું ત્યારે ઓગળધામમાં પણ હતા એ જ આગેવાનો છે, અને બીજી તરફ હવે ક્યાંક ને ક્યાંક સિંગર અને તેમની સાથે સાથે જે આ કલાકારો છે વિક્રમ ઠાકોર, આ તમામ લોકો એક તરફ આવી ગયા છે. બીજી તરફ જે ઠાકોર સમાજના આગેવાનો છે એટલે કે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, આ તમામ આગેવાનો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું થાય છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.